અંગત સ્વાર્થ માટે સરકાર દ્વારા બનાવાયેલા રોડ પરના ડિવાઈડરો મનફાવે એમ તોડી નાખતા હોટલ અને પાર્ટી પ્લોટના માલિકો. પ્રાપ્તિ માહિતી મુજબ ઈડરથી ખેડબ્રહ્મા તરફ જતા હાઈવે પર આવેલી રાણી તળાવના વિસ્તારમાં સામેની બાજુ ઉપર એક હોટલ અને પાર્ટી પ્લોટ આવેલ છે, જેના માલિકો દ્વારા અવારનવાર પોતાની હોટલ કે પાર્ટી પ્લોટમાં કોઈ લગ્ન પ્રસંગે ફંક્શન હોય અથવા ભાદરવી પૂનમ વખતે માણસોનો ધસારો વધારે હોય ત્યારે પબ્લિકના વાહનો ઝડપથી હોટલ કે પાર્ટી પ્લોટમાં પહોંચી જાય એ માટે સરકારી રસ્તાની ઉપર સલામતી માટે બનાવેલ ડિવાઈડરને તોડી નાખવામાં આવે છે. અગાઉ પણ આ રીતનું ગેરકાનૂની કામ થયું હતું, જેની મીડિયા દ્વારા અધિકારીઓને જાણ કરવામાં આવી હતી, પણ લાગે છે કે આમાં અધિકારીઓની મંજૂરી હોય. આવી ગેરજવાબદાર હરકતોના લીધે કોઈ જીવલેણ અકસ્માત થશે તો એનું જવાબદાર કોણ? પ્રજાના પૈસે ટેક્સ ઉઘરાવીને બનાવેલ રસ્તા શું આવા અધિકારીઓ અને લાગતા વળગતા વાળા લોકોની માલિકીના છે? સરકાર અને જવાબદાર અધિકારીઓ શું પગલાં લેશે કે પછી કાગળ પર નોટિસ આપીને રફા દફા કરશે? રિપોર્ટર અમિત જોશી, ઈડર.